નમસ્તે મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોની અંદર। તો ગુજરાતના દરેક સમાચાર આજના વિશે વાત કરીએ તે પહેલા મિત્રો તમને જણાવી દે વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરીને આજના દરેક સમાચાર તમને મળી જાય અને ગુજરાતના રોજના સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો 22 તારીખે બધું બંધ રહેવાનું છે, વેપારીઓ મિત્રો જાહેરાત કરી છે। મિત્રો 22 જાન્યુઆરીએ અમદાવાદના વેપારીઓએ બંધ પાળીને પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને સમર્થન આપવાનું કહ્યું છે। ખાસ મિત્રો અમદાવાદ વેપારી મહાજને આ દિવસે પોતાની દુકાનો, કોમ્પ્લેક્સ, ઓફિસો પણ શણગાર પણ કરશે અને વેપારીઓ પોતાના નિવાસ સ્થાનો પર પણ દીપ પ્રગટાવશે। આ સાથે જ મિત્રો દિવસે શાળાઓ, ધંધાઓ બંધ રાખવાની અગાઉ ઘણી જગ્યાએ જાહેરાત થઈ ચૂકી છે। દેશવ્યાપી મોટા ભાગની જગ્યાઓ પર મિત્રો રજા રહેવાની સંભાવના છે, પરંતુ હજુ પણ કેટલાક વિસ્તારોમાં તેની સચોટ માહિતી નથી આવી। જેવી માહિતી આવશે રજા અંગે તો હું તમને જણાવી આપીશ। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો હવામાન ખાતાની નવી એપ્લિકેશન આવી રહી છે। મિત્રો હવામાન વિભાગ એક ગ્રામીણ વિસ્તારોમાં લોકોને હવામાનની માહિતી આપવા માટે હર હર મોસમ હર ઘર મોસમ નામની એક નવી એપ લાવી રહી છે અને IMDની 150મી વર્ષગાંઠ નિમિત્તે ઉપરાષ્ટ્રપતિ જગદીશ ખનગડે આ મિત્રો માહિતી આપી છે અને અધિકારીએ જણાવ્યું કે આ એપની સેવાઓ ટૂંક સમયમાં જ બધા લોકો માટે ઉપલબ્ધ થશે અને 5 દિવસ માટે હવામાનની વિગતો અંગ્રેજી, હિન્દી અને તેલુગુ સહિત અન્ય 12 ભાષાઓમાં મળી શકે છે। તો મિત્રો હવે દરેક ખેડૂત ભાઈઓ અથવા તો દરેક લોકો હવે હવામાનની સીધી માહિતી પોતાના એપ્લિકેશન થ્રુ લઈ શકે છે, જેથી કરીને તેને સાચી અને સચોટ માહિતી મળે, ખોટી માહિતીમાં ખેડૂતોએ અભડાવવું ના પડે। ત્યારબાદ મિત્રો જાણીએ તો સ્ત્રીઓને મફત મશીન આપવામાં આવશે। મિત્રો ફ્રી સિલાઈ મશીન યોજના અંતર્ગત કન્યાઓને મફતમાં સિલાઈ મશીન આપવામાં આવે છે અને જેના માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી જેમાં જરૂરી ડોક્યુમેન્ટ જેવા કે આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંકની પાસબુક, જન્મ તારીખનો દાખલો, રેશન કાર્ડ, આ બધા ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરવાના હોય છે। જ્યારે મિત્રો અરજી કર્યાના 10 થી 25 દિવસની અંદર જો તમારી અરજી એપ્રુવલ કરવામાં આવે છે અને જે નામથી તમે અરજી કરી હોય તેમને સિલાઈ મશીન આપવામાં આવે છે। હાલ મિત્રો આ યોજના માટેના ફોર્મ ઓનલાઈન ભરવાના શરૂ થઈ ચૂક્યા છે, તો જે પણ સ્ત્રીઓએ આ યોજનાનો લાભ લેવો હોય તે મિત્રો આ યોજનાના જરૂરી ડોક્યુમેન્ટ્સ ભેગા કરીને ફોર્મ ભરી શકે છે। જો તમારી અરજી પાસ થશે, એપ્રુવલ થશે તો મિત્રો તમને આ સહાયની અંદર એક ફ્રી સિલાઈ મશીન આપવામાં આવશે। ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ગુજરાત માટે એક ચિંતાજનક સમાચાર પ્રાપ્ત થયા છે। રાજ્યમાં મિત્રો છેલ્લા 24 કલાકમાં 4 લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે, જેમાં થરાદના નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મહાદેવ જેપાલ તેમજ મફાભાઈ માળી નામના 2 લોકોનું હાર્ટ એટેકને કારણે મોત થયું છે। તદુપરાંત મિત્રો બોટાદની ખાનગી હોસ્પિટલમાં મેડિકલ સ્ટોરમાં નોકરી કરતા 40 વર્ષીય નરેશભાઈ તેમજ રાજકોટના જેતપુર પીઠડિયા ગામે 45 વર્ષીય મનીષાબેનનું હાર્ટ એટેક આવતા મોત થયું છે। આ મિત્રો છેલ્લા 24 કલાકની અંદર 4 લોકોના હાર્ટ એટેકને કારણે ગુજરાતમાં મોત થયા છે અને છેલ્લા મિત્રો 1 થી 2 વર્ષની અંદર ગુજરાતમાં હાર્ટ એટેકની સંભાવના અને દરો વધવા લાગ્યા છે। લોકોનું એવું માનવું છે કે આ હાર્ટ એટેક કોરોના રસી વેક્સિનને કારણે આવી રહ્યા છે, પરંતુ મિત્રો આની પાછળની સચ્ચાઈ શું છે જે કોઈ નથી જાણતું। તમારું શું કહેવું છે મિત્રો, આ રસીને કારણે હાર્ટ એટેક આવતા હોય કે નહીં, કોમેન્ટમાં લખીને જણાવી આપજો। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોની સરકાર પાસે મોટી માંગ। મિત્રો ખેડૂત મિત્રો માટે સૌથી મોટા સમાચાર છે કે તમામ ખેડૂતો માટે આ સમાચાર ખૂબ જ જાણવા અગત્યના છે। દેવા માફીને લઈને પણ ગણી શકાય કે આ મોટા સમાચાર આવી રહ્યા છે। મોદી સરકારે 2004ના વર્ષમાં જ્યારે ગુજરાતમાં મોદીની સરકાર બની ત્યારે મિત્રો તેમણે સત્તા ઉપર આવ્યા બાદ એવું કીધું હતું કે 2022ની સાલ આવશે ત્યાં સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દેવામાં આવશે। મોદી સરકારે આ વચન આપ્યું હતું અને કહેવાય છે કે મોદી સરકારનું વચન એ મિત્રો રામબાણ કહેવાય અને એ વચન કોઈ દી ફગતું નથી, પરંતુ મિત્રો આ વચન ખોટું જતું અત્યારે દેખાઈ રહ્યું છે, કારણ કે આ વચનનું લક્ષ્ય હજુ સુધી પૂરું નથી થયું। 2022ની સાલ જતી રહી તેને પણ 2 વર્ષ થઈ ચૂક્યા છે। ખેડૂતોની આવક બમણી કરી દેવાનું વચન આપ્યું હતું ત્યારે મિત્રો અત્યારે ખેડૂતોની આવક અડધી થતી જોવા મળી રહી છે અને મિત્રો ઘણા ખેડૂતોનું કહેવું એવું છે કે આવક બમણી તો નથી થઈ, પરંતુ ખેડૂતો દેવાદાર બની ગયા છે અને 2022ની સાલ આવતા ખેડૂતોમાં દેવા વધી ગયા છે, ડબલ થઈ ગયા છે અને મિત્રો 2022ની સાલ પણ જતી રહી તો મોદી સરકારે હજુ આ અંગે કોઈ પગલાં નથી લીધા। તો મિત્રો તમે ખેડૂત હોય તો તમે મને કોમેન્ટમાં લખીને જણાવી દેજો કે તમે આ વિશે શું વિચારો છો અને તમારા ખ્યાલ આ વિશે શું છે। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ગરીબ પરિવારોને 10,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે। ખાસ મિત્રો ગરીબ પરિવારો અને નાના ખેડૂતોને માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે જ 10,000 રૂપિયા બેંકમાંથી આપવામાં આવશે। PM સ્વનિધિ યોજના હેઠળ પોતાના વ્યવસાયના ઉપયોગ માટે પહેલા વર્ષે
10,000 અને બીજા વર્ષે 20,000 રૂપિયા સુધીની લોન સરકારી બેંકમાંથી આપવામાં આવશે। જ્યારે મિત્રો આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે નાના પરિવારો આર્થિક રીતે સદ્ધર બને અને નાના પરિવારોને આર્થિક રીતે મદદ કરી નાના પરિવારોને પગભર કરવાનો મુખ્ય હેતુ આ યોજનાનો રહેવાનો છે। તો આ યોજનાની અંદર માત્ર એક નજીવા આધાર કાર્ડના પુરાવા સાથે જ તમને 10 થી 20,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। શિયાળાની કડકડતી ઠંડીમાં રોજ ભૂણના ત્રાસથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતિ સોલાર ઝટકા મશીન। નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતિ ઝટકા મશીન। 1 વીઘાથી લઈ 200 વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વ્યાજબી ભાવમાં તો મળે છે, સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ। અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ચૂંટણી પહેલા નાના માણસોને મોટી સહાય આપવામાં આવી છે। મિત્રો ચૂંટણી પહેલા મોદી સરકાર કેટલીક મહત્વપૂર્ણ જાહેરાત કરી શકે છે અને આ તમામ બાબતો માટે વિચાર મંથન કરવામાં આવી રહ્યું છે। પ્રધાનમંત્રીની નરેન્દ્ર મોદીની 1 ફેબ્રુઆરીના રોજ અંતિમ મોહર લગાવવામાં આવશે, પરંતુ અંતિમ મોહર લાગ્યા પછી નાણામંત્રી નિર્મલા સીતારામન કેટલીક રજૂઆત કરશે। મીડિયા રિપોર્ટ અનુસાર મિત્રો સરકાર ખેડૂતો, મહિલાઓ અને યુવાઓ માટે કંઈક વિશેષ કરવા માટેની કોશિશ કરી રહી છે। તદુપરાંત મિત્રો મધ્યમ વર્ગના લોકોને પણ રાહત મળી શકે છે અને સરકાર ચૂંટણી પહેલા લાખો ખેડૂતોને લાભ આપવાનું વિચારી રહી છે। સરકાર તરફથી મિત્રો જાહેરાત થયા પછી તેનો અમલ કરવામાં આવી શકે છે અને આ તમામ મહત્વપૂર્ણ બાબતો પર અત્યારે વિચારણા કરવામાં આવી રહી છે। કિસાન સન્માન નિધિ તથા લાડલી યોજના હેઠળ ખેડૂતો અને મહિલાઓને પણ આર્થિક લાભ વધારવા માટે યોજનાઓ પર કામ કરવામાં આવી રહ્યું છે, પરંતુ મિત્રો 1 ફેબ્રુઆરીએ તેની જાહેરાત થઈ જશે અને આપણને ખબર પડી જશે કે સરકારે ખેડૂતો, મહિલાઓ અને યુવાઓ માટે વધુ શું કામ કર્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ચૂંટણી દેવા માફી અંગે જાહેરાત કરવામાં આવી છે। મિત્રો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે કે ખેડૂતોના દેવા માફીને લઈને શું વાત આવી છે। ગુજરાતમાં કુલ 43 લાખ ખેડૂતો એવા છે કે જેના માથે અત્યારે દેવું છે અને આ ખેડૂતોનું દેવું એમનેમ નથી થઈ જતું। આવી કુદરતી આફતો વારંવાર આવે છે, અતિવૃષ્ટિ સર્જાઈ જાય છે અને ખેડૂતોના પાક નિષ્ફળ જાય છે અને આ વાવાઝોડા પણ મિત્રો આવી જાય છે, જેથી કરીને ખેડૂતોને ભારે એવું નુકસાન પાકોમાં જાય છે, તેમજ ખેડૂતોને નકલી બિયારણનો પણ ઘણીવાર શિકાર થતા આપણે જોયા છે। આ દરેક કારણોને કારણે ખેડૂત મિત્રોના પાકો નિષ્ફળ જતા હોય છે અને આ તમામ આફતોને કારણે ખેડૂતોના પાકને નુકસાન થાય છે। ખેડૂતોને પૂરતું વળતર પણ મળતું નથી અને સરકાર પણ પૂરતું વળતર આપતી નથી। આ તમામને લીધે મિત્રો ખેડૂતોએ લોન લેવી પડે છે અને ત્યારબાદ લોનનું વ્યાજ ઉપર વ્યાજ ચડીને આ અંગે જે છે તે મિત્રો વ્યાજ એટલું બધું વધી જાય છે કે ખેડૂત જે છે તે પૂરેપૂરો દેવામાં ધકેલાઈ જાય છે। તો મિત્રો આ આખી પ્રોસેસ હતી કે ખેડૂતોના માથે કઈ રીતે આટલું દેવું વધતું જાય છે, પરંતુ મિત્રો ખેડૂત મિત્રો હવે જે છે તે સરકાર પાસે એક અપીલ કરી રહી છે કે તેમને દેવામાંથી રાહત આપવામાં આવે। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મહિલાઓને મોટી સહાય આપવામાં આવશે। ખાસ મિત્રો માતૃશક્તિ યોજના અંતર્ગત આ યોજના હેઠળ ગર્ભવતી મહિલાઓ તેમજ દૂધ પીવડાવતી મહિલાઓને 1000 દિવસ સુધી ન્યુટ્રિશનથી ભરપૂર એટલે કે પોષણ તત્વોથી ભરપૂર ખોરાક આપવામાં આવશે, જેની અંદર મિત્રો કઠોળ, ખાદ્ય તેલ, તુવેર દાળ તેમજ જો જરૂર પડે તો કેલ્શિયમની ગોળી પણ આપવામાં આવશે અને આ યોજના હેઠળ ગર્ભવતી મહિલાઓને 370 દિવસ સુધી અને દૂધ પીવડાવતી મહિલાઓને 730 દિવસ સુધી એટલે કે 2 વર્ષ સુધી પૌષ્ટિક આહાર આપવામાં આવશે। આમ કુલ 3 વર્ષ સુધી લાભાર્થીઓને સહાય આપવામાં આવશે અને આ યોજના હેઠળ 3 થી 6 વર્ષ સુધીના બાળકોને આંગણવાડીમાં સુખડી પણ આપવામાં આવશે। તો મિત્રો મહિલાઓ માટે આ ખૂબ જ એક સારી યોજના કહેવાય। યોજનાનું નામ છે માતૃશક્તિ યોજના। યોજના અંતર્ગત મહિલાઓના બાળકના અને મહિલાઓના પોષણ માટે તેમને પોષણક્ષમ વસ્તુઓ અને આહારો આપવામાં આવશે। તો તમારે આ યોજના વિશે વધુ જાણકારી મેળવવી હોય તો તમે ગૂગલ પર જઈને અથવા તો પોર્ટલ પર જઈને માહિતી મેળવી શકો છો અને તમે યોજનાનો લાભ લેવા માંગતા હોય તો તમે અરજી પણ કરી શકો છો। યોજનાનું નામ છે માતૃશક્તિ યોજના। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો જોઈએ તો મોદી સરકાર કહે તે કરી બતાવે તેવું કહેવામાં આવ્યું છે। મિત્રો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં ભાજપ સરકારની કામગીરી લઈને કહ્યું છે કે મોદી સરકારે જે કહ્યું હતું તે કરીને દેખાડ્યું છે। તેમણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનું કહ્યું હતું અને 35A કલમ હટાવવાનું કહ્યું હતું તે તેણે કરી દેખાડ્યું। આતંકવાદનો નાશ કરવાનું કીધું હતું તે પણ તેને કરી દેખાડ્યું અને અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનાવીશું તે પણ કહ્યું હતું અને તે પણ મિત્રો રામ મંદિર બની ચૂક્યું છે અને 22 જાન્યુઆરી 2024 રામલલા વિરાજમાન પણ થવાના છે આ રામ મંદિરની અંદર। આ નરેન્દ્ર મોદીની સરકાર જે છે જે કહે છે તે કરી બતાવે છે, આવું બયાન મિત્રો અમિત શાહે આપ્યું છે। આ મુદ્દે તમારા શું વિચારો છે મને લખીને જણાવી દેજો કોમેન્ટની અંદર।
તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મોટો ફાયદો થવા જઈ રહ્યો છે. મિત્રો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના 2024 અંતર્ગત આ યોજના હેઠળ 80 કરોડ લોકોને 5 કિલો મફત ઘઉં અને ચોખા આપવામાં આવશે. સાથે જ મિત્રો પરિવાર દીઠ 1 કિલો ચણા આપવામાં આવે છે અને દેશની જનતાને સરકારની આ યોજનાનો લાભ 2028 સુધી મળતો રહેશે તેવું પણ કહેવામાં આવ્યું છે. જ્યારે ગુજરાતના 72 લાખથી વધુ લોકોને ફાયદો થશે. મિત્રો રેશન કાર્ડ ધારકો માટે એક મોટા સમાચાર કે 2028 સુધી આ ફ્રીનું રાશન મળતું રહેશે. મોદીજીનો ઉદ્દેશ્ય એ છે કે આપણા દેશની અંદર કોઈ પણ ગરીબ વ્યક્તિ ભૂખું ના સૂવું જોઈએ, જેથી કરીને મિત્રો જે છે 5 કિલો ચોખા 5 કિલો ઘઉં સાથે ચોખા અને 1 કિલો ચણા મિત્રો નવેથી આપવામાં આવે છે. તો રાશન કાર્ડ ધારકોને આ ફાયદો આગલા 5 વર્ષ માટે હજુ મળતો રહેશે. ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો 15 વર્ષ જૂના વાહનો હવે ભંગાર ગણવામાં આવશે કે નહીં. મિત્રો 15 વર્ષથી જૂના વાહનો પર પ્રતિબંધ નથી તેવું નીતિન ગડકરીએ જણાવ્યું છે. આપણે કોઈને કોઈ પાસે તો સાંભળ્યું જ હશે કે દેશમાં 15 વર્ષથી વધારે જૂના વાહનો પર પ્રતિબંધ છે. જોકે મિત્રો ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ લોકસભામાં આ વાતને નકારી કહ્યું છે કે આ વાત સાચી નથી. 15 વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ નથી, તે માત્ર દિલ્હી NCRમાં પ્રદૂષણના કારણે સુપ્રીમ કોર્ટે 10 વર્ષ જૂના ડીઝલ અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનો ચલાવવા પર પ્રતિબંધ મૂક્યો છે. એટલે કે મિત્રો માત્ર દિલ્હી NCRમાં જ 15 વર્ષ જૂના પેટ્રોલ અને 10 વર્ષ જૂના ડીઝલ વાહન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બાકી કોઈ જગ્યાએ આવો કોઈ પણ નિર્ણય નથી. માટે નીતિન ગડકરીએ જણાવ્યું છે કે 15 વર્ષથી વધારે જૂના વાહનો પર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ નથી. ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો 350 કરોડ રૂપિયાનું પેકેજ ખેડૂતો માટે જાહેર કરવામાં આવ્યું છે. મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે PM જનમન યોજના અંતર્ગત 540 કરોડ રૂપિયાનું પ્રથમ હપ્તો જારી કર્યો છે અને આ પૈસાથી સુદૂર વિસ્તારમાં આદિવાસીઓ માટે પાક્કા મકાનો બનાવવામાં આવશે. મિત્રો પ્રધાનમંત્રીએ ગત વર્ષે બિરસા મુંડા જયંતિ પર આદિવાસી ગૌરવ દિવસની શરૂઆત કરી હતી અને આ કાર્યક્રમની બીજી વર્ષગાંઠે 100 જિલ્લાના 1 લાખ લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલી વાતચીત પણ કરી હતી. અને મિત્રો પ્રધાનમંત્રીએ 540 કરોડ રૂપિયાનો પ્રથમ હપ્તો આપ્યો છે અને આ દરેક રૂપિયા જે છે, આ કરોડો રૂપિયા જે છે તે મિત્રો આદિવાસીઓ માટે પાક્કા મકાનો બનાવવા માટે વાપરવામાં આવશે. તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા છે. ખાસ મિત્રો જાણી લઈએ કે દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બદલાવ થતા હોય છે. ત્યારે ગઈકાલની મિત્રો વાત કરીએ તો નવા પેટ્રોલના ભાવે સામે આવ્યા છે, પરંતુ હમણાં ઘણા સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવ એકદમ સ્થિર જોવા મળી રહ્યા હતા. કોઈ વધઘટ નહોતી થઈ, પરંતુ ગઈકાલે મિત્રો મોટા સમાચાર આવી રહ્યા છે કે હવે ગુજરાતના પેટ્રોલના ભાવમાં 20 પૈસા અને ડીઝલના ભાવમાં 21 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને મોટો ઝટકો લાગવા જઈ રહ્યો છે. મિત્રો ગુજરાતમાંથી એક વર્ષમાં 1.52 લાખ રાશન કાર્ડ રદ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. એક વર્ષમાં સૌથી વધુ રેશન કાર્ડ રદ કરાયા હોય તેવા રાજ્યોમાં ગુજરાત પ્રથમ સ્થાને છે. મિત્રો આ અંગે અન્ન પુરવઠા વિભાગ પાસેથી માહિતી મળી છે અને માહિતી અનુસાર ગુજરાતમાંથી 2021માં 2,19,151, 2022માં 1,52,603 એમ 2 વર્ષમાં કુલ 3,71,754 રેશન કાર્ડો રદ કરવામાં આવ્યા છે. નિયમ અનુસાર જો કોઈ ધારક પાસે પોતાની આવકની ખોટી માહિતી આપે અથવા તો મિત્રો ખોટી માહિતી આપતો પકડાય તો તેવા રાશન કાર્ડ ધારકોને રદ કરવામાં આવે છે. તો મિત્રો અત્યારે જો તમારું રાશન કાર્ડ છે તો મિત્રો ખોટી રીતે જેમણે પણ રાશન કાર્ડ કઢાવેલું હોય અને અન્નનો પુરવઠો લેતા હોય તો આવા દરેક લોકોના રાશન કાર્ડ જે છે તે મિત્રો સરકાર રદ પણ કરે છે. અને મિત્રો છેલ્લા 2 વર્ષમાં ટોટલ 3,71,000થી વધારે રાશન કાર્ડ રદ પણ કરવામાં આવ્યા છે. તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પાક વીમા અંગે જાહેરાત કરવામાં આવી છે. મિત્રો ખેડૂતો માટેના સૌથી મોટા સમાચાર આવ્યા છે. હવે ફરીવાર પાક વીમાને લઈને વિવાદ સામે આવ્યું. જે મિત્રો 2016થી લઈને 2020 સુધી એમ 4 વર્ષ ખેડૂતોને પાક વીમાના પૈસા નથી મળ્યા. ત્યારે હવે મિત્રો પાલભાઈ આંબલિયા અને ખેડૂત આગેવાનો જાગૃત બની ચૂક્યા છે. અને મિત્રો આ તમામ લોકો ભેગા થઈને જૂનાગઢ જિલ્લાના નાયબ ખેતી નિયામક સાથે જોરદાર રજૂઆત કરી છે. તો મિત્રો બની શકે કે હવે આગળના સમયની અંદર આગળના દિવસોમાં ખેડૂતોને ફરી એકવાર પાક વીમો મળે. મિત્રો જો તમે ખેડૂત હોય તો કોમેન્ટમાં લખીને જણાવી દેજો કે ખેડૂતોને પાક વીમો મળવો જોઈએ કે નહીં અને તમને છેલ્લે ક્યારે પાક વીમો મળ્યો હતો તે પણ મને. ત્યારબાદ મિત્રો જાણીએ તો ખેડૂતોને ઘર બનાવવા માટે મોટી સહાય આપવામાં આવી રહી છે, જેમાં ખાસ મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના 2021 અંતર્ગત કેન્દ્ર સરકાર સપાટ જમીન પર પાકું મકાન બનાવવા
માટે 1,20,000 રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડે છે. અને મિત્રો ડુંગરાળ વિસ્તારમાં પાકા મકાન બાંધવા માટે 1,30,000ની નાણાકીય સહાય પૂરી પાડે છે. ત્યારે આ સિવાય 70 માનવ દિવસની મનરેગા હેઠળ રોજગારીની સહાય રૂપે 17,280 રૂપિયા આપવામાં આવે છે. તદુપરાંત મિત્રો 12,000 રૂપિયાની સહાય શૌચાલય બાંધવા માટે પણ આપવામાં આવે છે. આમ મિત્રો કુલ 1.5 લાખ રૂપિયા આસપાસની સહાય જે છે તે દરેક લોકોને સામાન્ય બેઝિક વસ્તુઓ માટે જેવી કે ઘર શૌચાલય માટે સરકાર આપી રહી છે. અને મોદી સરકારનું એક ડ્રીમ હતું કે શૌચાલય દરેક ગામડાઓની અંદર અને દરેક લોકોને મળે, તે માટે મિત્રો 12,000 રૂપિયાની અલગથી સહાય છે. ઘર બનાવવા માટે 1,20,000 જેટલી સહાય છે. તો આ બધી સહાયો મળીને મિત્રો 1.5 લાખ જેટલી સહાય છે. તમારે જો આ સહાયની અંદર લાભ લેવા માંગતા હોય તો તમે તેના ફોર્મ ભરી શકો છો અને અરજી પાસ થશે તો મિત્રો તમને આ સહાય જે છે તે મળી જશે.